નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં ખેડૂતોને આપવામાં આવ્યું હતું સડેલું બિયારણ, જે બાબતે કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવાએ સ્ફોટક નિવેદન આપ્યું। છોટાઉદેપુર તાલુકામાં જીએટીએલ દ્વારા થોડા દિવસો અગાઉ 1000 જેટલા ખેડૂતોને મકાઈનું સડેલું બિયારણ પધરાવી દીધું અને છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા સુખરામ રાઠવાએ આ મામલે પ્રતિક્રિયા આપીને સરકારને આડે હાથ લીધા। કહ્યું કે આ બિયારણની વહેંચણી કરવામાં આવી તેમાં કોણ મળેલું છે, એની પાછળ કોનો હાથ છે, શું ચાલી રહ્યું છે, તેની પૂરતી તપાસ કરવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે। સુખરામ રાઠવાએ ખેડૂતોને ન્યાય માટેની ગુહાર લગાવી છે। આ સમાચાર મેં પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોયા, જાણ્યા। એક ખેડૂત તરીકે મને દુઃખ થયું કે જેણે ખેતર ખેડીને મકઈ વાવી હશે, ખાતર નાખ્યું હશે, પણ એનું બિયારણ ઉગ્યું નહીં। આ યોજના ગુજરાત સરકારની છે। ગુજરાત રાજ્યના આદિજાતિ વિભાગે એક કંપની બનાવી છે, ડીસેક થકી જીએસએફસી કંપની જે વડોદરામાં સ્થાપેલી છે, એના માધ્યમથી હું તો માનું કે છોટાઉદેપુર જિલ્લામાં તો ખરું, વડોદરા જિલ્લામાં પણ હશે, દાહોદમાં હશે, નાંદોદમાં હશે, અલગ અલગ જિલ્લામાં જેવો જે મુખ્ય પાક હોય એને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવામાં આવતી હોય છે। એનો અમલ છોટાઉદેપુરના જીએસએફસી મારફતે, ડેપો મારફતે થઈ રહ્યો છે। એ કંપની છે, બિયારણ આપનાર કંપની નેશનલ સીડ કોર્પોરેશન છે। ખરીદી કરવા માટેના ઓર્ડર થયા હશે, ટેન્ડર થયા હશે, પણ સરકારે જે કંપની પાસેથી બિયારણ ખરીદ્યું અને એ જે બિયારણ ખરીદ્યા પછી એ બિયારણ કેવું છે એ ચકાસવાની જવાબદારી જે જ્યાંથી વેચાતું હોય, જે યોજનાનો અમલ કરતો હોય, એ અમલ કરનાર અધિકારીની જવાબદારી છે કે બિયારણ કેવું છે। ખેડૂતો આવીને ફરિયાદ કરી, બતાવ્યું કે ભાઈ આવું બિયારણ છે, તો એ કંપનીવાળાએ એનું વેચાણ બંધ કરી દેવું જોઈએ। આ તો તે દિવસે મેં જોયું લાઈનમાં કે બિયારણ આવું હતું, લોકોએ બતાવ્યું, ફરિયાદ કર્યું, મીડિયાવાળા પણ પહોંચ્યા, તેમ છતાં પણ એનું વેચાણ ચાલુ રાખ્યું। એ દુઃખદ ઘટના કહી શકાય। આની તપાસ 100% થવી જોઈએ। છોટા ઉદેપુરને યોજનાકીય અમલ માટે સરકાર પણ પોતે એની કાળજી રાખતો નથી। અગાઉના વર્ષોમાં આપણે જોયું છે કે ઉદયપુરમાં સિંચાઈની નકલી ઓફિસો ચાલુ થઈ અને નકલી ઓફિસની અંદર નકલી ચેકડેમ પણ થયા કાગળ પર। અને એવું જ આ નકલી બિયારણ તો નથી, નેશનલ સીડ કોર્પોરેશનનું છે, પણ અમલ કરનાર અધિકારી કંપની જેણે બનાવી છે એ આ બિયારણની તપાસ કરવી જરૂરી હતી અને જેને કારણે ખેડૂતોને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। હું માનું છું, તમે મને પહેલા કીધું તેમ વિરોધ પક્ષના નેતા તરીકે રહી ચૂક્યો છું, અગાઉના વર્ષોમાં ધારાસભ્ય તરીકે પણ રહી ચૂક્યો છું, અને આવા બનાવ બનતા હોય એવું કોઈ દિવસ સાંભળ્યું નથી। એક વખત એવું થયું હતું, મગફળી ગુજરાત રાજ્ય બીજ નિગમની આવી હતી અને એ મગફળીમાં દાણા મોટા અને નાના એમ બે પ્રકારના હતા અને એ દાણા 50% ઉગ્યા હતા અને 50% નથી ઉગ્યા અને ગુજરાત રાજ્ય બીજ નિગમે ખેડૂતોને એની કિંમત, ગુણીની જે કિંમત હતી એ કિંમત પાછી રિટર્ન આપી હતી। અહીંયા પણ જેણે આ વહીવટ કર્યો છે એ વહીવટમાં એને પૈસા મળે તો કોઈ અર્થ નથી, એનો સમય જતો રહ્યો। મકઈને ઉગવામાં જેમ લેટ થાય તેમ પાછળથી પાણી પણ જોઈએ, લાઇટના, વીજળીનો ખર્ચ થાય, પાણીનો ખર્ચ થાય અને જે રીતના પાકવું જોઈએ પાકતું નથી। ખેડૂતોની જે આશા અને અરમાનો છે એ અરમાનો એમના પૂરા થઈ ગયા એમ કહીએ। હું ચોક્કસ માનું છું કે આ બિયારણની તપાસ અને કેટલા ખેડૂતોને માલ આપ્યો છે એની પણ તપાસ થવું જોઈએ। થોડોક મને મહત્વંશ ફરિયાદો આવે છે કે અગાઉના વર્ષોમાં જે લઈ ગયેલા ખેડૂતો હોય અને એને ખબર છે કે અહીંયા
100% સહાયથી ખાતર, દવા અને બિયારણ મળે છે. તો એવા જ ખેડૂતો એપ્લિકેશન પણ કરતા હોય છે. અને આદિવાસી વિસ્તારમાં એપ્લિકેશન ડાયરેક્ટ કરવાનું, ઓનલાઈન કરવાનું, જેને આવડે તેને થાય. જે છેવાડાનો માણસ છે, આપણો ધારો કે રાઠ વિસ્તારનો, ઓળી, બંદલા એ તરફના ગામડા છે, ફીરકુવા છે તરફના ગામડા, જ્યાં અભણ માણસો છે, તો એ લોકો ઓનલાઈન અરજી કરી શકતા નથી. મોટાભાગની એગ્રીકલ્ચરની યોજનાઓ હવે ઓનલાઈન થઈ ગઈ છે, ઓનલાઈન થતું નથી, અને એને કારણે પણ આવું થતું હોય છે. સરકારના પોતાના માણસો છે, એનો એગ્રીકલ્ચરનો સ્ટાફ છે, અન્ય બીજો પણ સ્ટાફ હોય છે, એના મારફતે, અને મુખ્ય સ્ટાફ કરી શકાય તો એવો ગામનો તલાટી હોય છે. એ તલાટીને ખબર હોય છે કે આ ગરીબ માણસ છે કે શું છે, કોણ જાણે. તલાટીઓ પણ એવા નીકળ્યા છે. ત્યારે આ જે યોજના જે થઈ છે, ખેડૂતોને જે માલ આપ્યો છે, એની પૂરી તપાસ થવી જોઈએ. સાથે સાથે અન્ય જિલ્લાઓની અંદર પણ આવી કોઈ યોજના, મને ખ્યાલ છે ત્યાં સુધી ₹5,000 એક ખેડૂતની પાછળ 5,000 રૂપિયા ખર્ચવામાં આવે છે. તો એ તપાસ ચોક્કસ માંગે છે. અને લાંબા સમયથી આ ચાલી રહ્યું છે, ત્યારે સરકાર આદિવાસીઓને આગળ લાવવા માંગતી હોય તો એક વખત એને ચકાસણી ચોક્કસ કરવું જોઈએ, અને જે કરનાર અધિકારી છે એની સામે પગલાં લેવાવા જોઈએ. આપણો જે જિલ્લો છે તે ટ્રાઇબલ છે. એમાં અંતરિયાળ વિસ્તારમાં ગરીબ આદિવાસી અબોધ પ્રજા રહે છે, જે ખેતી કરીને, માત્ર ઘણા એવા છે ચોમાસું ખેતી કરીને ગુજરાન ચલાવતા. તો એવાને આ બિયારણ મળ્યું અને ઘણાએ વાવી દીધું, ઘણાને આ બિયારણ સડેલું છે એની જાણકારી પણ નથી. એ બાબતે સરકાર શું પગલાં લઈ શકે? હવે સરકારનો વિષય છે. પ્રિન્ટ મીડિયાએ એને સારો સપોર્ટ કર્યો છે, સોશિયલ મીડિયાએ પણ સારો સપોર્ટ કર્યો છે. એકાદ બે આગેવાનોના નિવેદન પણ મેં જોયા કે આની તપાસ થવી જોઈએ. રાજકીય રીતે નહીં, પણ સામાજિક રીતે ખેડૂત એ કોંગ્રેસનો છે કે ભાજપનો છે કે આપ પાર્ટીનો છે એવું નહીં માનીએ આપણે. ખેડૂત એ ખેડૂત છે, અને આની તપાસ ચોક્કસ થવી જોઈએ.